નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો, આ ચેપ્ટરની અંદર આપણે ગયા લેક્ચરની અંદર કાર્બન ચક્ર વિશેની વાત કરેલી હતી, બરાબર। આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ગ્રીન હાઉસ અસર એટલે શું અને ઓક્સિજન ચક્ર। તો જોઈએ આજના લેક્ચરનો પહેલો પ્રશ્ન, ગ્રીન હાઉસ અસર એટલે શું અને ગ્રીન હાઉસ અસર કોને કહેવાય છે। હવે અહીંયા શબ્દ જે છે એના ઉપર નહીં જવાનું, બરાબર। ગ્રીન હાઉસ મતલબ શું થાય તો પહેલાં એ સમજીએ તો ગ્રીન હાઉસ એટલે શું થાય તો કે ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને, ઉષ્ણકટિબંધીય વનસ્પતિ કોને કહેવાય? ઉષ્ણ એટલે ગરમ, તો ગરમ વિસ્તારોમાં થતી જે વનસ્પતિ હોય એ વનસ્પતિને જ્યારે ઠંડા વાતાવરણની અંદર ઉગાડવી હોય, મતલબ ધારી લો કે કોઈ એવી વનસ્પતિ છે કે જે ગરમ વિસ્તારમાં થાય છે અને એ ગરમ વિસ્તારોમાં ઉગતી વનસ્પતિઓ છે, એ વનસ્પતિઓને આપણે જો ઠંડા વાતાવરણમાં ઉગાડવી, મતલબ કોઈ ઠંડો પ્રદેશ છે તો એ ઠંડા પ્રદેશની અંદર મારે ગરમ પ્રદેશમાં ઉગતી વનસ્પતિને ઉગાડવી હોય તો એ ઉગાડી રાખવા માટે તો શું કરવું પડે? ઠંડા વાતાવરણમાં તો ઠંડી વધારે હોય, હવે ગરમ પ્રદેશોમાં જે વનસ્પતિ ઉગતી હોય એ વનસ્પતિને ગરમીની જરૂરિયાત વધારે હોય છે। તો ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓ જે છે એટલે કે ગરમ વિસ્તારોમાં થતી વનસ્પતિ છે, એ વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉગાડવા માટે આપણે શું કરવું પડે? ગરમી જાળવી રાખવી પડે। તો એ ગરમી જાળવી રાખવા માટે વનસ્પતિને વાતાવરણ જે છે એને ગરમ કરવું પડે। તો વાતાવરણ ગરમ કરવા માટે શું કરવામાં આવે છે? કાચના બંધ આવરણો બનાવવામાં આવે, મતલબ કે કોઈ એક ઠંડો પ્રદેશ છે, એ ઠંડા પ્રદેશની અંદર આપણે ગરમ વિસ્તારમાં ઉગતી વનસ્પતિ ઉગાડવી છે તો એના માટે શું કરે છે? જો અહીંયા તમને આકૃતિમાં આપ્યું આવું કાચનું ઘર જે છે તૈયાર કરવામાં આવે। હવે આ જે કાચનું આખું ઘર હોય છે એ ઘરની અંદર જે વનસ્પતિ ઉગાડવામાં આવે ને એ વનસ્પતિ કેવી હોય છે? ગરમ વિસ્તારોમાં થતી વનસ્પતિ હોય। હવે આ ગરમ વિસ્તારોમાં થતી વનસ્પતિને કાચના ઘરની અંદર શા માટે ઉગાડે? હવે વનસ્પતિને અંદર ઉગાડી અને જો દરવાજો આપણે બંધ કરી દઈશું, બરાબર, તો શું થશે? સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે કાચની આરપાર તો થઈ જશે, બરાબર। એ પ્રકાશના કિરણો જ્યારે અંદર દાખલ થાય ત્યારે શું થશે? સાથે સાથે ગરમી પણ દાખલ થશે। હવે આ અંદરની જે ગરમી છે એ ગરમી કાચની બહાર નીકળી શકશે નહીં, જેના કારણે શું થશે? આ કાચનું આખું ઘર છે એ ઘરની અંદર ગરમી જળવાઈ રહેશે, મતલબ બહાર વાતાવરણ જે છે કેવું હશે? ઠંડુ હશે, પણ ઘરની અંદર વાતાવરણ કેવું હશે? ગરમ। કયું ઘર? કાચનું ઘર। તો આવી રીતે આવા જે કાચના ઘર તૈયાર કરવામાં આવે એ કાચના ઘરની અંદર શું કરવામાં આવે છે? ગરમ વિસ્તારોમાં ઉગતી વનસ્પતિ જે છે એ વનસ્પતિને ઉગાડવામાં આવે છે। તો આવી રીતે જે ઘર તૈયાર કરવામાં આવે છે કાચના ઘર, એ કાચના ઘરને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ। હવે જો ગ્રીન હાઉસ વસ્તુ અલગ છે અને ગ્રીન હાઉસ અસર જે છે એ પણ અલગ છે, બરાબર। ગ્રીન હાઉસ એટલે સમજ પડી ગઈ કે ગરમ વિસ્તારોમાં ઉગતી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓને ઠંડા વિસ્તારમાં ઉગાડવી હોય તો એ વનસ્પતિને ગરમી આપવી જરૂરી છે સતત, તો એ સતત ગરમી મળતી રહે એટલા માટે ઠંડા વિસ્તારોમાં શું કરે છે? કાચના ઘર તૈયાર કરવામાં આવે છે। આ કાચના ઘરની અંદર ગરમ વિસ્તારોમાં ઉગતી વનસ્પતિને વાવવામાં આવે છે, જેનાથી શું થશે? સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો દાખલ થાય કાચના ઘરમાં તો પ્રકાશની સાથે ગરમી પણ દાખલ થાય છે, તો એ જે ગરમી ઘરની અંદરની ગરમી છે એ ગરમી કાચની બહાર નીકળી શકશે નહીં, જેના કારણે શું થશે? અંદર ગરમી જળવાઈ રહેશે અને ઠંડા પ્રદેશમાં પણ ગરમ વિસ્તારની વનસ્પતિ જે છે એને આપણે આસાનીથી ઉગાડી શકીએ। હવે જોઈએ ગ્રીન હાઉસ અસર એટલે શું। તો જો આ જે કોન્સેપ્ટ છે ગ્રીન હાઉસ, એના ઉપરથી ગ્રીન હાઉસ અસર સમજીએ તો કેટલાક વાયુઓ વાતાવરણની અંદર, કેટલાક વાયુઓ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, તો કેટલાક વાયુઓ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ એ પૃથ્વીમાંથી ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે। જેમ હમણાં આપણે કેમ વાત કરી કે ગ્રીન હાઉસ અસર છે, ગ્રીન હાઉસ અસરમાં ગ્રીન હાઉસમાં અહીંયા શું થતું હતું? કાચના ઘરમાં સૂર્યમાંથી જે ગરમી અંદર આવે છે, અંદર રહેલી ગરમી બહાર નીકળી શકતી નથી, તો અહીંયા ગરમીને બહાર જતી કોણ અટકાવતું હતું? કાચ। તો એવી જ રીતે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીના વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે છે? પૃથ્વીની જે ગરમી છે એ ગરમીને બહારના વાતાવરણમાં જતી શું કરે છે? રોકે છે। એટલે બને છે કેવું કે સૂર્યમાંથી જે ગરમી, પ્રકાશની સાથે જે ગરમી આવે છે ને એ ગરમી પૃથ્વીની સપાટી ઉપરથી અથડાઈને ફરી પાછી ક્યાં જાય છે? બહારના વાતાવરણમાં જતી હોય છે। તો સૂર્યમાંથી આવતી ગરમી પૃથ્વીની સપાટી ઉપરથી અથડાઈને બહારના વાતાવરણમાં જાય ત્યારે શું થાય છે? વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડના અણુઓ છે એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના અણુ શું કરે છે? સૂર્યમાંથી જે ગરમી પરાવર્તન પામીને પાછી જાય છે એને ફરી પાછી પૃથ્વી ઉપર મોકલી દે છે।
આનાથી શું થાય છે, એક વખત તો જ્યારે સૂર્યના કિરણો સાથે સૂર્યની ગરમી આવી ત્યારે પૃથ્વી ગરમ થઈ, પાછું બીજી વાર શું થાય છે કે એ ગરમી જ્યારે પરાવર્તન પામીને બહાર જતી હોય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડના અણુ એની એ જ ગરમીને ફરી પાછી પૃથ્વી ઉપર મોકલી દે છે, જેના કારણે પૃથ્વી શું થાય છે, ડબલ વાર ગરમ થાય છે. આનો મતલબ શું થયો, જેટલા પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના અણુ વધારે એટલી ગરમી શું થશે, વધુ પાછી આવશે, અને જેટલી ગરમી વધુ પાછી આવશે એટલું પૃથ્વીનું તાપમાન શું થાય, વધે. એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ જે છે ઉત્પન્ન કરતા જે બળતણો છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. શા માટે? વધુ વૃક્ષો વાવશું તે વધારેમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે, જેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટી જાય, અને જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટી જશે તો એનાથી શું થશે, મોટા ભાગની ગરમી જે છે એ બધી બહાર જતી રહેશે, જેના કારણે પૃથ્વી જે છે વધારે ગરમ થશે નહીં. પણ અહીંયા આપણે શું થશે તો કે કેટલાક વાયુઓ જેમ કે કાર્બન ડાયોક્સાઇડ જે છે પૃથ્વીની ઉષ્માને બહારના વાતાવરણમાં જતી શું કરે છે, રોકે છે. મતલબ જે ગરમી બહારના વાતાવરણમાં જાય છે, બરાબર, તો કાર્બન ડાયોક્સાઇડના અણુ કે જે આવેલા છે એ કાર્બન ડાયોક્સાઇડના અણુ શું કરે છે, આ ગરમી સૂર્યની ગરમીને અથડાઈને ફરી પાછી ક્યાં મોકલે છે, પૃથ્વી ઉપર મોકલે છે. બીજું તો આ પ્રકારના વાયુઓ જે છે એ પૃથ્વીના વાતાવરણમાં જો વધારો થાય તો પૃથ્વીના સરેરાશ તાપમાનને પણ શું કરશે, વધારે છે. હમણાં આપણે વાત કરીએ કે જો કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધતી જશે તો શું થશે, સૂર્યમાંથી અથડાઈને જતી બહાર જતી ગરમી વધુ ને વધુ શું થશે, ફરી પાછી ક્યાં આવશે, પૃથ્વી ઉપર આવશે. સમજ પડી? જો કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઓછી હોય તો ફાયદો શું થશે, મોટા ભાગની ગરમી પૃથ્વીની સપાટી ઉપરથી અથડાઈને બહાર જતી રહેશે, બરાબર. પણ જો કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારે હશે તો એ ગરમી અથડાઈને ફરી પાછી ક્યાં આવશે, પૃથ્વી ઉપર આવશે, જેના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન જે છે એ વધે છે. અને જો પૃથ્વીનું તાપમાન વધે તો એનાથી શું થશે, ઉનાળાની અંદર તો જળાશયો સુકાઈ જશે. આ ઉપરાંત આપણા જે ધ્રુવ પ્રદેશોમાં પાણી કે જે બરફ સ્વરૂપે છે એ ધ્રુવ પ્રદેશોના બરફ જે છે એ ઓગળવા માંડશે, જેનાથી શું થશે, દરિયાની સપાટી જે છે એમાં વધારો થશે. બીજું કે દરિયાની સપાટીમાં વધારો થવાથી દરિયાકાંઠાના જે શહેરો છે એ શહેરો ડૂબવાની શરૂઆત થઈ જશે. બીજું પૂર આવવાની શક્યતાઓ જે છે વધી જાય, કારણ કે દરિયાની સપાટી જે છે એ ઉપર આવશે તો શું થશે, નદીનું પાણી દરિયામાં આવવાના બદલે શું થશે, દરિયાનું પાણી ઉલટું નદીમાં જાય, જેનાથી પૂર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે. બીજું કે મોસમ જે છે હવામાન એ અનિયમિત થઈ જશે, તો આવી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે એવો છે, બરાબર. એટલા માટે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વાતાવરણમાં જેટલી ઓછી હશે, બરાબર, એટલું શું થશે, પૃથ્વીનું તાપમાન જળવાયેલું રહેશે. તો આવી રીતે કેટલાક વાયુઓ, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડનો ફાળો વધારે છે. આ સિવાય બીજા વાયુ પણ છે, જેમ કે મિથેન, બરાબર. મિથેનનું અણુસૂત્ર શું આવશે, CH4. તો એ કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, આવા જે વાયુઓ છે એ પૃથ્વી ઉપરથી જે ગરમી અથડાઈને બહાર જાય છે એ ગરમીની ફરી પાછી પૃથ્વી ઉપર મોકલે છે, જેના કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. જે ઘટનાને શું કહેવામાં આવે છે, ગ્રીન હાઉસ અસર અથવા તો ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે જો આ વાયુઓની માત્રા સતત વધતી રહેશે તો પૃથ્વીના સરેરાશ તાપમાનમાં શું થતો જશે, વધારો થતો જશે. ચાલો, તો ગ્રીન હાઉસ અલગ છે અને ગ્રીન હાઉસ અસર અલગ છે. ગ્રીન હાઉસનો મતલબ શું થશે, ખાસ યાદ રાખો, ગ્રીન હાઉસનો મતલબ ઠંડા પ્રદેશમાં ઉગતી ગરમ પ્રદેશમાં ઉગતી વનસ્પતિને ઠંડા પ્રદેશમાં ઉગાડવા માટે તૈયાર કરવામાં આવતા કાચના ઘર, એને શું કહીશું આપણે, ગ્રીન હાઉસ. અને ગ્રીન હાઉસ અસર એટલે શું થશે, પૃથ્વીના વાતાવરણમાં આવેલા કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ જે શું કરે છે, પૃથ્વીની ગરમીને ફરી પાછી પૃથ્વી ઉપર જ મોકલી દે છે. મતલબ પૃથ્વીની સપાટી ઉપરથી પરાવર્તન પામીને બહાર જતી ગરમીને ફરી પાછી પૃથ્વી ઉપર મોકલે છે, જેના કારણે શું થશે, પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે, જેને આપણે શું કહીશું, ગ્રીન હાઉસ. તો આવી રીતે ગ્રીન હાઉસ ઇફેક્ટ અને ગ્રીન હાઉસ આ બંને વસ્તુ જે છે એ અલગ છે. આગળ હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, અને ચેપ્ટરનો અગત્યનો બીજો પ્રશ્ન, ઓક્સિજન ચક્ર. જો આ ત્રણેય ચક્ર જે આપણે આગળના બે ચક્ર ભણ્યા, કાર્બન ચક્ર અને નાઇટ્રોજન ચક્ર, તો એવી જ રીતે ઓક્સિજન ચક્ર જે છે એ પણ અગત્યનો પ્રશ્ન છે, બરાબર. તો આ પ્રશ્ન જે છે તેની તૈયારી પણ વ્યવસ્થિત રીતે કરવી. તો ઓક્સિજન ચક્રની વાત કરીએ તો જો આપણે વાત કરીએ એમ કે જ્યારે ચક્ર શબ્દ આવે એટલે સમજી લેવાનું કે વસ્તુ જે છે એ ફરી ફરીને શું થાય, એ જગ્યા ઉપર રિટર્ન આવતી હોય. તો ઓક્સિજન ચક્રમાં પણ આવું જ થતું હશે.
બરાબર, આવું જ થાય છે. શું કે ભાઈ વાતાવરણમાં જે ઓક્સિજન છે એ ઓક્સિજન સજીવોમાં, જમીનમાં અને ફરી પાછો ક્યાં આવે છે? વાતાવરણમાં આવે છે. એટલા માટે આપણે અહીંયા કયો શબ્દ વાપરેલો છે? ઓક્સિજન ચક્ર. હવે કોને કહીશું આપણે ઓક્સિજન ચક્ર? તો કે સજીવ અને નિર્જીવ ઘટકો વચ્ચે થતા O2ના ચક્રીયકરણને, મતલબ સજીવમાંથી નિર્જીવમાં, નિર્જીવમાંથી ફરી પાછો સજીવમાં, તો આવી રીતે ઓક્સિજન જે ચક્રીય રીતે વહન પામે છે તેને આપણે શું કહીશું? ઓક્સિજન ચક્ર. આગળ હવે વાત કરીએ, ઓક્સિજન જે છે એ ક્યાં ક્યાં જોવા મળે છે? તો ઓક્સિજન જે છે એ સજીવોમાં અને નિર્જીવ બંનેમાં જોવા મળે છે. મતલબ નિર્જીવ ઘટક તરીકે ઓક્સિજન આપને પૃથ્વી પર મળે છે, અને જૈવિક અણુઓ મતલબ સજીવોની શરીરની અંદર જે અગત્યના પોષક દ્રવ્યો છે એને આપણે અણુઓ પણ કહી શકીએ. તો જૈવિક અણુઓની અંદર પણ ઓક્સિજનની હાજરી હોય છે. નિર્જીવ ઘટકની વાત કરીએ તો નિર્જીવ ઘટક તરીકે ક્યાં? તો વાતાવરણની અંદર ઓક્સિજન જે છે મુક્ત સ્વરૂપમાં હોય છે, અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 21%. મુક્ત સ્વરૂપ મતલબ ઓક્સિજન જે છે એકલો જ હોય છે, O2 સ્વરૂપે. ઓક્સિજન સાથે બીજો કોઈ પદાર્થ, બીજો કોઈ તત્વ જોડાયેલું ન હોય ત્યારે ઓક્સિજનને આપણે કેવો કહીશું? મુક્ત સ્વરૂપમાં એવું કહીશું. બરાબર. જો ઓક્સિજન કોઈની સાથે જોડાયેલો હોય તો આપણે એને શું કહીશું? સંયોજન. ખ્યાલ આવી ગયો? અને ઓક્સિજન કોઈ સાથે જોડાયેલો ન હોય ત્યારે આપણે એને શું કહીશું? મુક્ત સ્વરૂપે. તો મુક્ત સ્વરૂપ ઓક્સિજનનું એટલે કેમ લખાય? O2. તો વાતાવરણની અંદર ઓક્સિજન મુક્ત સ્વરૂપે કેટલા ટકા છે? 21%. બીજું, પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીના પોપડામાં કાર્બન ડાયોક્સાઇડ, ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપમાં સંયોજન સ્વરૂપે ઓક્સિજન જે મળી આવે. આ સિવાય પૃથ્વીની પોપડામાં એટલે કે જમીનની અંદર પણ આપણે ઓક્સિજન મળે છે, પણ જમીનની અંદર જે આપણે ઓક્સિજન મળે છે એ ઓક્સિજન મુક્ત નથી હોતો. કેવો હોય છે? સંયોજન સ્વરૂપે હોય છે. જો સંયોજનનો મતલબ શું થશે? ઓક્સિજન ગમે તેની સાથે જોડાયેલો હોય. જેમ કે જો અહીંયા પૃથ્વીના પોપડામાં આપણે ઓક્સિજન ક્યાં ક્યાં સ્વરૂપે મળે છે? એક તો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, મતલબ ઓક્સિજન કાર્બન સાથે જોડાયેલો હોય તો શું કહીશું આપણે? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. બીજું, ઘણી ધાતુઓ સાથે, બરાબર, ઘણી બધી ધાતુઓ છે, ધાતુ સાથે ઓક્સિજન જોડાયેલો હોય. ઉદાહરણ તરીકે સોડિયમ ધાતુ છે તો સોડિયમ સાથે ઓક્સિજન જોડાયેલો હોય તો આપણે શું કહીશું? સોડિયમ ઓક્સાઇડ. એવી રીતે કેલ્શિયમ ધાતુ છે તો કેલ્શિયમ સાથે ઓક્સિજન જોડાયેલો હોય તો આપણે એને શું કહીશું? CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. તો પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીના પોપડામાંથી આપણે જે ધાતુઓ કાઢીએ છીએ ને એ ધાતુઓમાં ઓક્સિજન એની સાથે જોડાયેલો હોય. બરાબર. દાખલા તરીકે લોખંડ છે તો લોખંડ એટલે Fe2O3. તો જમીનમાંથી આપણે લોખંડ આવી સ્વરૂપે મળે છે, શુદ્ધ લોખંડ નથી મળતું. લોખંડને જ્યારે બહાર કાઢવામાં આવે છે ત્યારે એની સાથે કોણ જોડાયેલો હોય છે? ઓક્સિજન. એટલે કીધું કે પૃથ્વીના પોપડામાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, બીજું ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપમાં, બરાબર, સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપે, અથવા તો આને આપણે બધાને શું કહીશું? ધાતુનો ઓક્સાઇડ. સોડિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ, બરાબર. તો ધાતુ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપમાં સંયોજન સ્વરૂપે ઓક્સિજન મળી આવે છે. મતલબ નિર્જીવ ઘટકોમાં આપણે ઓક્સિજન બે સ્વરૂપે મળે છે. એક કયો? મુક્ત સ્વરૂપ, અને બીજો કયો આવે છે? સંયોજન સ્વરૂપ. મુક્ત મતલબ એકલો, અને સંયોજનનો મતલબ શું થશે? બીજા તત્વ સાથે જોડાયેલો હોય. જૈવિક અણુઓની વાત કરીએ, સજીવોમાં ઓક્સિજન ક્યાં મળે છે? તો કે સજીવોની અંદર જૈવિક અણુઓ, જૈવિક એટલે સજીવોમાં જે અણુઓ હોય છે. તો સજીવોમાં દાખલા તરીકે કાર્બોદિત, કાર્બોદિતમાં ઓક્સિજન હોય છે. કાર્બોદિતનું એક ઉદાહરણ લઈએ તો કાર્બોદિતનું એક ઉદાહરણ ગ્લુકોઝ. તો કાર્બોદિતમાં ઘણા બધા ઉદાહરણ આવે છે, જેમ કે ગ્લુકોઝ, સ્ટાર્ચ, સુક્રોઝ, આ બધા કાર્બોદિતના ઉદાહરણો છે. ખાંડ આપણે જે ખાઈએ એ, બરાબર. તો આ બધા કાર્બોદિતના ઉદાહરણો છે. તો કાર્બોદિતમાં એક આપણે લઈએ ઉદાહરણ ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે? C6H12O6. તો જો ગ્લુકોઝની અંદર પણ ઓક્સિજન છે, એટલે કીધું કે કાર્બોદિતની અંદર ઓક્સિજન હોય છે. પ્રોટીન, લિપિડ એટલે કે ચરબીની અંદર ઓક્સિજન હોય છે. ન્યુક્લિક એસિડમાં આવશ્યક ઘટક તરીકે ઓક્સિજન આવેલો હોય છે. મતલબ આપણા શરીરની અંદર જેટલા પણ ઉપયોગી અણુઓ છે એ દરેક અણુઓની અંદર ઓક્સિજનની હાજરી જોવા મળે છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જો પૃથ્વી ઉપર ઓક્સિજન ન હોત, બરાબર, તો પૃથ્વી ઉપર જીવન અસ્તિત્વ હોત નહીં. કારણ કે સજીવોને જીવન જરૂરી એવા દરેક અણુઓ જે છે એ દરેક અણુઓની અંદર ઓક્સિજનની હાજરી જે છે એ જોવા મળે છે. બરાબર. હવે આગળ વાત કરીએ, ઓક્સિજન જે છે એનો ઉપયોગ કરતી પ્રક્રિયાઓ. પૃથ્વી ઉપર જે ઓક્સિજન છે તેનો ઉપયોગ કરતી પ્રક્રિયાઓ કઈ કઈ છે? તો પહેલું, એક તો વાતાવરણનો ઓક્સિજન જે છે એ 3 પ્રક્રિયાઓની અંદર ઉપયોગમાં લેવાય છે. હવે 3 પ્રક્રિયાઓ કઈ કઈ? એક તો દહન,
બીજું શ્વસન અને ત્રીજું નાઇટ્રોજન ઓક્સાઇડના નિર્માણમાં. મતલબ પૃથ્વી ઉપર 3 જગ્યાએ ઓક્સિજન જે છે ઉપયોગમાં લેવાય છે. પહેલી ક્રિયા કઈ? દહન. દહન એટલે સળગવાની પ્રક્રિયા. કોઈ પણ વસ્તુને જ્યારે આપણે સળગાવી હોય તો વસ્તુને સળગવા માટે ઓક્સિજન જે છે એ જરૂરી છે. તો દહનની પ્રક્રિયામાં ઓક્સિજન જરૂરી છે. બીજું શ્વસન. શ્વસન મતલબ અહીંયા શ્વાસોશ્વાસની ક્રિયા નહીં. શ્વસનનો મતલબ શું થશે? આપણા કોષની અંદર જે ગ્લુકોઝ હોય એ ગ્લુકોઝના અણુનું વિઘટન કરી અને તેમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને આપણે શું કહીશું? શ્વસન કહીશું. તો એક તો દહનની પ્રક્રિયામાં, શ્વસનની પ્રક્રિયામાં અને આ ઉપરાંત નાઇટ્રોજન ઓક્સાઇડના નિર્માણમાં. નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કયું? આપણે આગળ નાઇટ્રોજન ચક્રમાં ભણ્યા હતા NO2 અને NO3 મતલબ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ. બરાબર? NO2 એટલે શું થશે? નાઇટ્રાઇટ અને NO3 નો મતલબ શું થશે? નાઇટ્રેટ. તો નાઇટ્રોજન ઓક્સાઇડનું નિર્માણ જો જરૂરી છે, કારણ કે નાઇટ્રોજન ઓક્સાઇડનું નિર્માણ થશે તો ત્યારબાદ વનસ્પતિ એનું શોષણ કરે, તેમાંથી એમિનો એસિડ બનાવે, એમાંથી પ્રોટીન બનાવે અને એ પ્રોટીન આપને મળે. એટલા માટે નાઇટ્રોજન ઓક્સાઇડનું નિર્માણ થવું જરૂરી છે. તો વાતાવરણનો ઓક્સિજન જે છે એ 3 પ્રક્રિયાઓ, જેમ કે દહન એટલે સળગવાની પ્રક્રિયામાં ઉપયોગી છે, શ્વસન મતલબ કોષમાં રહેલા ગ્લુકોઝનું વિઘટન કરી અને ઉર્જા મેળવી એને શું કહીશું? શ્વસન. તો શ્વસનની ક્રિયામાં ઓક્સિજન જરૂરી છે. અને ત્રીજું કયું આવશે? નાઇટ્રોજનનો ઓક્સાઇડ બનાવવામાં ઓક્સિજન જે છે એ ઉપયોગી છે. બીજું કે શ્વસનની ક્રિયામાં O2 જરૂરી છે, પણ કેટલાક બેક્ટેરિયા માટે ઓક્સિજન તત્વ જે છે ઝેર સમાન છે. એટલે આ બેક્ટેરિયા શું કરશે? ઓક્સિજનને જે છે એ મુક્ત કરશે. તો આપણા માટે ઓક્સિજન ઉપયોગી છે, પણ કેટલાક બેક્ટેરિયા જે છે એ શ્વસનમાં O2 નહીં, શાનો ઉપયોગ કરે છે? CO2 નો. તો એ બેક્ટેરિયા માટે ઓક્સિજન જે છે કેવો કહીશું આપણે? ઝેર સમાન કહીશું. આગળ ઓક્સિજનને મુક્ત કરતી ક્રિયાઓ. તો વાતાવરણમાં ઓક્સિજનને મુક્ત કરતી ક્રિયાઓમાં કોણ કોણ આવશે? એક આવશે લીલી વનસ્પતિઓ. બરાબર? તો લીલી વનસ્પતિઓ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે ત્યારે વાતાવરણની અંદર શું કરે છે? ઓક્સિજન વાયુને મુક્ત કરે છે. મતલબ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરે છે અને વાતાવરણની અંદર શું કરે છે? ઓક્સિજનને મુક્ત કરે છે. તો ઓક્સિજનનો ઉપયોગ કરતી ક્રિયાઓ કેટલી છે? 3. અને મુક્ત કરતી ક્રિયા કેટલી છે? 1 જ. અને એ કોણ? લીલી વનસ્પતિ. કઈ ક્રિયા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. તો વિચારો કે જેટલો ઓક્સિજન આપણે ઉપયોગમાં લઈએ છીએ તેના કરતાં મુક્ત થવાની પ્રક્રિયા જે છે કેવી છે? ઓછી છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે વધારે ને વધારે વૃક્ષો વાવવા જોઈએ, કારણ કે આપણે જેટલા વૃક્ષો વધારે વાવીશું એટલો શું થશે? વધુ ને વધુ ઓક્સિજન જે છે વાતાવરણની અંદર મુક્ત થશે. તો આવી રીતે આ 2 પ્રક્રિયા વડે ઓક્સિજન જે છે એ એક પ્રક્રિયા એવી છે કે જેના વડે મુક્ત થાય છે અને એક એવો છે કે જે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આગળ આ પ્રશ્ન જે છે ને એક વાક્યમાં પૂછાઈ શકે છે કે વાતાવરણનો ઓક્સિજન જે છે એનો ઉપયોગ કરતી 3 ક્રિયાઓ જણાવો. તો કઈ કઈ આવશે? દહન, શ્વસન અને નાઇટ્રોજનનો ઓક્સાઇડ. નાઇટ્રોજનના ઓક્સાઇડ જે છે ખૂબ જ અગત્યના છે, આપણે વાત કરીએ એમ. બરાબર? નાઇટ્રોજન ચક્રમાં. તો હવે ઓક્સિજન ચક્ર જે છે એ સમજીએ. તો જો સૌ પ્રથમ પહેલાં અહીંયાથી સમજો, વાતાવરણની અંદર જે ઓક્સિજન છે એ ઓક્સિજન અને આપણા કોષની અંદર રહેલો કાર્બનિક અણુ આ C6H12O6 લખેલું રહ્યું ને એ કોણ છે? ગ્લુકોઝ છે. બરાબર? C6H12O6 એ શું છે? ગ્લુકોઝ. તો કઈ વસ્તુ પહેલા તો આવશે? વાતાવરણનો ઓક્સિજન અને આપણા કોષની અંદર રહેલો ગ્લુકોઝનો અણુ. તો આ બંનેની મદદથી શું થાય છે? આપણા કોષમાં જે ગ્લુકોઝનો અણુ છે એનું આપણે વાતાવરણમાં જે ઓક્સિજન છે એની મદદથી તોડીએ છીએ, વિઘટન કરીએ છીએ. તો આપણા કોષમાં રહેલા ગ્લુકોઝના અણુનું વાતાવરણમાં રહેલા ઓક્સિજનની મદદથી તોડવાની ક્રિયાને આપણે શું કહીશું? શ્વસન. એટલે સ્ટેપ બાય સ્ટેપ સમજવું. આપણા કોષમાં જે ગ્લુકોઝનો અણુ છે એ અણુને વાતાવરણનો ઓક્સિજન જે છે તોડે છે, જે ઘટનાને આપણે શું કહીશું? શ્વસનની ક્રિયા કહીશું. શ્વસનની ક્રિયા થઈ મતલબ ઓક્સિજને ગ્લુકોઝના અણુને તોડ્યો એટલે શ્વસનની ક્રિયા થઈ, ક્રિયાને શ્વસન કહીશું. તો ઓક્સિજનનો અણુ તૂટશે એટલે એનાથી શું? 2 વસ્તુ છૂટી પડે છે. એક તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. ખરેખર તો 3 વસ્તુ છૂટી પડશે. ત્રીજી વસ્તુ કઈ છૂટી પડે છે? ઉર્જા. તો અહીંયા ઉર્જા કેમ નથી લખેલું? કારણ કે ઉર્જા તો આપણું શરીર ઉપયોગમાં લઈ લે છે, એટલા માટે અહીંયા ઉર્જાનો ઉલ્લેખ નથી કરેલો.
ખ્યાલ આવી ગયો? આ બે વસ્તુ જે છે એ કેવી છે? દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણું શરીર મુક્ત કરી દે છે, અને પાણી જે છે એની જરૂર હોય તો ઉપયોગમાં લે, નહીંતર પાણીને પણ શું કરી દે? મુક્ત કરી દે. તો ગ્લુકોઝનો અણુ જે છે એ જ્યારે ઓક્સિજનની મદદથી તૂટે છે એ ક્રિયાને શ્વસનની ક્રિયા કહેવાય છે. એટલે અહીંયા લખેલું કે ઓક્સિજન પ્લસ ગ્લુકોઝ એટલે શું બન્યું? શ્વસન. શ્વસનની ક્રિયા દરમિયાન કેટલી વસ્તુ છૂટી પડે છે? 3. કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. પણ ઉર્જાની જરૂર નથી એટલે આપણે આમાં દર્શાવેલું નથી. હવે આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જે છે એ વાતાવરણમાં મુક્ત થાય છે. આપણે ઉશ્વાસની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીએ છીએ. તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉશ્વાસની ક્રિયા દરમિયાન મુક્ત થાય છે. તો હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયો એ મુક્ત થયેલા કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. અહીંયા કોણ પ્રકાશ સંશ્લેષણ કરે છે? વનસ્પતિ. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વનસ્પતિ કોને મુક્ત કરશે? ઓક્સિજનને મુક્ત કરે. તો જો જે ઓક્સિજન વાતાવરણમાં મુક્ત થયો હતો એ ફરી પાછો વાતાવરણમાં આવી ગયો. બીજું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન બીજું શું બનાવે છે? કાર્બનિક અણુ. કાર્બનિક અણુ કહેતા ગ્લુકોઝ બનાવે છે. એ વનસ્પતિને આપણે ખાઈએ એટલે ફરી પાછો ગ્લુકોઝ આપણા શરીરમાં આવી ગયો. હવે આપણા શરીરમાં ગ્લુકોઝ આવ્યો એટલે આપણે શ્વાસની ક્રિયા દરમિયાન કયો વાયુ લઈએ છીએ? ઓક્સિજન. તો ઓક્સિજન અને ગ્લુકોઝનું મિક્સ થાય, મતલબ ગ્લુકોઝના અણુને ઓક્સિજન તોડશે, ફરી પાછી કઈ ક્રિયા થઈ? શ્વસન. ફરી પાછું CO2 અને H2O મુક્ત થયા. એ મુક્ત થયેલા CO2 અને H2O અને વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણ કરે એટલે ઓક્સિજન મુક્ત કરશે અને ગ્લુકોઝ બનાવશે. તો આવી રીતે ઓક્સિજન જે છે એ ચક્રીય રીતે વાતાવરણની અંદર શું થાય છે? વહન પામે છે. મતલબ વાતાવરણમાંથી સજીવમાં અને ફરી પાછો વાતાવરણમાં આવે છે, જેને આપણે શું કહીશું? ઓક્સિજન ચક્ર. તો આ પ્રશ્ન જે છે એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો પ્રશ્નની તૈયારી જે છે એ વ્યવસ્થિત રીતે કરવી. થેન્ક યુ.